નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। વિપક્ષનો આરોપ છે કે ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સમાં ચાલતી લાલિયાવાડીને કેગે તેના અહેવાલમાં ખુલ્લી પાડી છે। ઇન્ચાર્જ કુલપતિ દ્વારા ચલાવવામાં આવતી GUTS યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલસચિવ, ઇન્ચાર્જ પરીક્ષા નિયામક અને ઇન્ચાર્જ ડીન એટલે એવું માની શકાય કે યુનિવર્સિટીનું નામ જ ઇન્ચાર્જ ગુજરાત યુનિવર્સિટી રાખી દેવું જોઈએ। ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સમાં ચાલતા 4 ફેલોશિપ કોર્સિસમાંથી 3 કોર્સિસને નેશનલ મેડિકલ કાઉન્સિલની માન્યતા નથી તેવું કેગનું અવલોકન છે। નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગર 5 વર્ષથી ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ફેલોશિપ કોર્સિસ ચલાવી રહી છે તે કેટલું યોગ્ય છે? ફેલોશિપ ઇન એબ્ડોમિનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ફેલોશિપ ઇન લીવર ટ્રાન્સપ્લાન્ટ, એનેસ્થેશિયા અને ક્રિટિકલ કેર કોર્સ અને ફેલોશિપ ઇન પીડિયાટ્રિક નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટેશન કોર્સની મંજૂરી નેશનલ મેડિકલ કાઉન્સિલ પાસે લેવામાં આવી જ નથી। કુલ સચિવ દ્વારા સ્વીકારવામાં આવ્યું કે નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગર અભ્યાસક્રમમાં પ્રવેશ દર ઓછો છે। કેગનું અવલોકન છે કે ફેલોશિપ કોર્સિસ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલમાં દરખાસ્ત સુદ્ધા કરવામાં આવી નથી। કેગના અહેવાલ મુજબ વર્ષ 2015થી ઓક્ટોબર 2023 સુધી 8 વર્ષ દરમિયાન 2 સુપર સ્પેશિયાલિટી કોર્સિસમાં માત્ર 6 સુપર સ્પેશિયાલિટી ડોક્ટર તૈયાર થયા છે। વધુ ડોક્ટર તૈયાર કરવામાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ કેમ નિષ્ફળ ગઈ તે દિશામાં વધુ તપાસ થવી જોઈએ તેવું કેગનું અવલોકન છે। કુલ સચિવ કમલ મોદી અને ડોક્ટર પ્રાંજલ મોદીની કુલપતિના વડપણ હેઠળ મુખ્ય હિસાબી અધિકારી અને ચીફ એડમિનિસ્ટ્રેટરના ચાર્જ પણ આપવામાં આવ્યો છે। વિપક્ષનો આરોપ છે કે એક સિવિલ એન્જિનિયરને મેડિકલ ક્ષેત્રની અગત્યની યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક બનાવી દીધા છે। લાયકાત વગર, અનુભવ વગરના મળતિયાઓને ઉચ્ચ જગ્યાએ ગોઠવવાનું શું આ એક કૌભાંડ ના કહી શકાય? વર્ગ 3ના કર્મચારીને વર્ગ 1ના કર્મચારી તરીકે મૂકવા તે ગેરરીતિ ન કહેવાય તો બીજું શું કહેવાય? સરકાર દ્વારા ઇન્ચાર્જ રજિસ્ટ્રારને પાછા IKDRCના વર્ગ 3 તરીકે પાછા મોકલવાની વિભાગની સૂચના હતી છતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી। મતલબ કે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના ઇન્ચાર્જ કુલપતિ સરકારના આદેશ માન્ય વગર પોતાની મનમાની ચલાવે છે તે કેગના અહેવાલમાં પુરવાર થાય છે। આ બાબતે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ વધુમાં શું જણાવ્યું વિગતે સાંભળીએ। છાસવારે સરકાર વારંવાર એવું કહેતી હોય છે કે અમે આ યુનિવર્સિટી બનાવી, આ યુનિવર્સિટી બનાવી, પણ જ્યારે આ યુનિવર્સિટીની હકીકતમાં જઈએ તો માત્ર ગરબડ ગોટાળા જોવા મળે। ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ નામની GUTS નામની સરકાર દ્વારા શરૂ કરેલ યુનિવર્સિટીમાં સૌથી મોટો ગોટાળો એ કે 4 જેટલા ફેલોશિપ પ્રોગ્રામમાંથી 3 ફેલોશિપ પ્રોગ્રામની નેશનલ મેડિકલ કાઉન્સિલે મંજૂરી નથી આપી છતાં યુનિવર્સિટી દ્વારા આ કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીએ RTIના માધ્યમથી કેગ અહેવાલ જે મળ્યો છે એમાં પોતે સ્વીકાર્યું છે કે NMCની મંજૂરી મળી નથી। એ જ રીતે BOG બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા મંજૂરી અપાયેલ 2 જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સ ને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ શરૂ કરવામાં નથી આવ્યા। બીજી બાજુ 2 જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સમાં 8 વર્ષ દરમિયાન માત્ર 6 જ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ યુનિવર્સિટી તૈયાર કરી શકી। આનું કારણ છે કે જેના કુલપતિ ઇન્ચાર્જ હોય, જેના રજિસ્ટર ઇન્ચાર્જ હોય, પૂરતી લાયકાત વિનાના હોય અને રજિસ્ટ્રારની જોડે જોડે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ ઓફિસર આવા 3 હોદ્દા વગર લાયકાતે ભોગવતા હોય, ડીન ઇન્ચાર્જ હોય, એન્જિનિયરને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન બનાવી દેવામાં આવે। આ સ્પષ્ટ દર્શાવે છે કે કયા પ્રકારે GUTS યુનિવર્સિટી ટ્રાન્સપ્લાન્ટ
માટેની યુનિવર્સિટી કઈ રીતે કામ કરતી હશે. આખું જ તંત્ર ઇન્ચાર્જ ઉપર ચાલતું હોય અને બીજી બાજુ નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગરના કોર્સ ચલાવી દેવામાં આવે, આ કેટલી મોટી ગંભીર ઘટના છે અને તે પણ સરકારી યુનિવર્સિટી દ્વારા. ચોક્કસપણે આપના માધ્યમથી સરકારને હું કહેવા માંગ મૂકું છું કે આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાય અને આ દિશામાં કંઈક એવું કરી શકે કે જેથી કરીને આ ગુજરાતના ભવિષ્યના ડૉક્ટરો માટે કંઈક સારું થાય, તેની વ્યવસ્થા ઊભી કરવાનું કામ એ સરકારે કરવું જોઈએ. આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ. કોણ છે અને શા માટે તેમની પાસે 3 મુદ્દા રાખવામાં આવ્યા તે અંગે કઈ માહિતી મળી છે ખરી? આ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના ઇન્ચાર્જ કુલપતિ પ્રાંજલ મોદીને જ પૂછવું પડે કે રજિસ્ટ્રાર કમલ મોદીને 3 ચાર્જ કેમ આપવામાં આવ્યા છે. શું એમની પાસે પૂરતા માણસો નથી? શું એમની યુનિવર્સિટીમાં પૂરતા એકેડેમિશિયનો નથી? પૂરતી લાયકાતવાળા લોકો નથી? અને આ રજિસ્ટ્રારની પોસ્ટ ભૂતકાળમાં રેગ્યુલર એક અધિકારી જે લીલાણી સાહેબ કરીને હતા તે હતા, એમની ટ્રાન્સફર થઈ ગઈ, તો ત્યારબાદ જે લાયકાત રજિસ્ટ્રારની હોવી જોઈએ તે મુજબના લાયકાત મુજબના રજિસ્ટ્રારને લાવવાનું કામ એ પ્રાંજલ મોદીએ કરવું જોઈતું હતું. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.